આમાં છે ને આ મેટરમાં પહેલેથી છેલ્લે સુધી મોટો એ છોકરો મારી પાસે આવતો, હું એમની સાથે પણ વાત કરતો, પીએસઆઈ વાઘેલા સાથે પણ મેં ઘણી વાર વાત કરેલી છે અને બધા કોન્ટેક્ટમાં હતો. જ્યારે એ છોકરો છોકરી અને છોકરા બે મેરેજ કરીને વહી ગયા હતા, પકડીને લાવ્યા હતા, એ બંનેને ખૂબ માર્યા. પછી એમાં છોકરો ડરને મારે ભાગી ગયો. ત્યારે મેં એમને વાતે કરી, એમનું એવું કહેવાનું હતું કે ભાઈ જે છોકરો છે એને બધી ખબર છે. એટલે મેં પણ એમને વાત કરી કે ભાઈ તને ખ્યાલ હોય તો મને ખ્યાલ નથી, પણ સાચી વાત એ છે કે છોકરા ઉપર જે કોઈ સ્ટાફના એ મને ખબર નથી, એને જે પણ એને વાંધો હોય કે એને જે પણ એની ઉપર જે પણ એને કરવું હોય, પણ એક વસ્તુ નક્કી હતી કે એ છોકરો અવારનવાર આવતો હતો, હું વાત કરતો હતો અને આ છોકરાને જયારે પકડવા ગયા ત્યારે એરે સોરન લઈને ગયા છે એમના ઘરે. જે પણ કોઈ પકડવા ગયા એરે સોરન હતો એમની પાસે, એટલે પોલીસ એરે સોરન લેવા ગયા, એ કઈ ગુનેગાર તો હતો નહીં. પકડવાનો તો જે વહી ગયો છે એ પણ મળ્યો નથી, એ મળ્યો નથી. તો એનું કહેવાનું એ હતું કે મને ખ્યાલ નથી તું છે ક્યાં. એટલે આ છોકરાને જે પણ હોય કોઈ કહે છે કે માથું ભટકાવે તો કોઈ પણ પોલીસ કસ્ટડીમાં આવે એટલે પોલીસની જિમ્મેદારી છે. આમાં જરાય કંઈ અમે બાંધછોડ રાખશું નહીં, એ પણ હું ચોક્કસ રીતે કહું છું. આમાં બાંધછોડ જરાય રહેશે નહીં. એમાં જે કરવું પડે એ જો ઘણી વાર ફરિયાદો હતી કે આ છોકરાને આમ કર્યું, આ છોકરાને આમ કર્યું, આ છોકરાને આમ કર્યું, એટલે બાંધછોડ આમાં જરાય રહેશે નહીં અને બાંધછોડ રાખવાના પણ નથી. આ તો નોર્મલી બધાને કીધું છે, પણ હવે જે હશે એ અમે અમારી તાકાતથી આખા ગુજરાતમાંથી આવશે. આમાં જરાય બાંધછોડ નહીં કરે. માણસનું છે એ માણસ સુરત નોકરી કરે છે, ત્યાંથી અહીંયા આવે છે, એના શાળાને ગોતવા આવે છે અને એના શાળાને ગોત્યા પછી કસ્ટડીમાં મરી જાય છે તો માથું ભટકાવે છે કેમેરામાં. તો પોલીસ ચોકમાં કોઈ માથું ભટકાવતો હોય તો આપણે જિમ્મેદારી છે, પકડેલો ન માનતો હોય તેને બાંધી દઈએ, પણ એ કમસે કમ એને સેફ રાખવો એ આપણી જિમ્મેદારી છે. એ જિમ્મેદારી એ નિભાવી અધિકારી કહે છે તને 6 મહિના, એને કોણ પાવર છે જામીન નહીં આપવાનો? એની ઉપર તમે જે જિમ્મેદાર અધિકારીઓ, અમે કોઈ પણ ખોટું કહેવાનું નથી, જે જિમ્મેદારી અધિકારી ઉપર એની ઉપર કાયદાકીય રીતે એક્શન લેવી જ પડશે. અને જો એ નહીં લેવું તો અમે ડેડ બોડી લઈને અમે બેસી જશું. ડેડ બોડી લઈને અમે બેસી જશું. તમને પણ કહે છે, અમે એસપી પાસે પણ જવાના છે. હમણાં બધાને મેં કીધું કે આપણે આવવાની જરૂર નથી, આપણે એસપી પાસે જાય એમને જ બધી વાત કરી દઈએ. બધાને આગ્રહ હતો કે 2 મિનિટ આપણે ચર્ચા કરીએ. મેં કઈ વાંધો, અમે એસપી પાસે પણ જવાના છે અને અમે આજ કહેવાના છે. એટલે તમે વહેલી તકે એક્શન કરો કે અમે આવી એવી વસ્તુ કરવામાં અમને જરા ઇન્ટરેસ્ટ નથી, ખાલી એના પરિવારને ન્યાય આપે. આ નહીં થશે તો બીજા લોકો ઉપર પણ આ થવાનું છે, એ પણ ચોક્કસ રીતે નક્કી છે. એટલે આને ખાસ કરીને જે કઈ અધિકારી જેને ભૂલ કરી છે એની ઉપર યોગ્ય કાર્યવાહી કરો, એટલે આ પ્રશ્ન અહીંથી પૂરો થઈ જાય અને બીજા કોઈ પણ અધિકારી છે એ આવી રીતે બીજા કોઈ ઉપર કરી ન શકે. બોડી લઈને જ આવશે. ક્યાં સુધી અમારે આ બધું સહન કરવાનું, નાના માણસોને હેરાન કરવાના? એની માટે કાયદો એને અધિકાર છે. આજે આ જગ્યાએ સાહેબ બીજા ગુનેગારે આ કર્યું હોય તો તમે એટલો સમય લાગવા દો. અરે પ્રૂફ છે, એના 2 વિડીયો છે, વિડીયો સાંભળીને તો તમે એફઆઈઆર દાખલ. તમારે કસ્ટડીમાં મોત થઈ છે, એફઆઈઆર તો તમારે કરવી પડે. એફઆઈઆર કરીને પછી તમે તપાસ કરો, જેમ જેમ નામ ચડાવો એમાં એફઆઈઆર તો તમારે સામાન્ય રીતે એફઆઈઆર તપાસ કરવાની છે. એફઆઈઆર તો એક તો નક્કી છે કે એ માણસ સાહેબ મૃત્યુ પામ્યો છે, એની તો એફઆઈઆર તમારે કરવી પડે. એની એફઆઈઆર જે છે ને જાણવા જોગ, એ જયારે મર્યા હતા ભાઈ ત્યારે ઓલરેડી છે ને જાણવા જોગ દાખલ થઈ ગઈ છે અને આ પોલીસ જ એમના સૂત્રાપાડા હોસ્પિટલમાં લઈ ગઈ છે. પોલીસે જેની સારવાર કરવા માટે વેરાવળ લઈ ગઈ છે. પોલીસ છે તમારે એ કરવી જ પડશે. અને બીજું જુનાગઢ લઈ ગયા એ તો જાણવા એની ઉપર દાદ શું છે આખો મામલો છાપરાબાદ તાલુકાના નરેશભાઈ કરીને છોકરા છે, ત્યાં તેને કસ્ટડીમાં લઈ આવ્યા હતા અને ત્યાં એમનું મૃત્યુ થયું છે અને એ કસ્ટડીમાં જ મૃત્યુ થયું છે. અને પછી અહીંયાથી જે તંત્ર દ્વારા એમને લઈ અને ત્યાં હોસ્પિટલે સારવાર કરવાને બદલે થોડીક એવી સારવાર કરી અને તેમને જુનાગઢ જેલમાં ત્યાં મૂકી અને ત્યાં એમનું હોસ્પિટલ છે ત્યાં મૂકીને વહી આવ્યા અને ત્યાં એમનું મૃત્યુ થયું હતું. આ લગભગ કેટલા દિવસથી ચાલતો હતો કેસ, કારણ કે એનો શાળોએ લવ મેરેજ કરી લીધા હતા અને છોકરીને બંને હતા, એ બંને પકડાણા અને એ બંનેને ખૂબ મારવામાં આવ્યો છે સૂત્રાપાડા પોલીસ દ્વારા. અને એના પછી એ છોકરો છે ત્યાંથી વહી ગયો. જે એ છોકરો 2 મહિનાથી જે એમનો શાળો છે, જે મૃત્યુ પામ્યો શાળો છે, હજી 2 મહિનાથી ગુમ છે છોકરો પણ. એ છોકરો પણ મળ્યો નથી. હવે એ ગુમ થયો છે કે એનું શું થયું છે એ પણ હજી તપાસ કે એફઆઈઆર કરવામાં નથી આવી. ત્યારે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીના સન ભાવેશભાઈ સોલંકી પણ આવ્યા છે. રાજુભાઈ સોલંકી જે માનદાતા ભાવનગરના જિલ્લાના પ્રમુખ છે અને બંને કોળી સમાજના આગેવાન છે અને તમામ કોળી સમાજના લોકો
આવ્યા છે અને તેમને ત્યાં રજૂ કરવા માટે પણ આવ્યા છે. અમે એમને કીધું કે કોળી સમાજ હોય કે અન્ય કોઈ પણ સમાજ હોય, ગુનેગાર છે એનું કોઈ ધર્મ હોતું નથી અને ગુનેગાર હોય એનું કોઈ ધર્મ નથી હોતું. જ્યારે પણ કોઈ ગુનો કરે અને કોઈ પણ નિર્દોષ માણસ ઉપર કરે, કંઈ નાના માણસ ઉપર કરે, ત્યારે અમે હંમેશા એની સાથે ઊભા રહીએ છીએ. એક આ વિસ્તારના ધારાસભ્ય તરીકે પણ હું હંમેશા ઊભો રહ્યો છું અને તમામ લોકો ઊભો રહે છે. ત્યારે એમને ન્યાય માટે અમે એમને કીધું છે કે જ્યાં સુધી બોડી નહીં અમે લઈએ, જ્યાં સુધી તમે એની પર એફઆઈઆર નહીં કરો. એમને 2 દિવસનો ટાઈમ આપ્યો હતો પણ હજી પણ એફઆઈઆર કરવામાં નથી આવી. એમની ડેડ બોડી જૂનાગઢ કોલ્ડ સ્ટોરેજમાં ત્યાં છે. અમે આજે એમને વાત કરી, હમણાં એસપી શ્રીને પણ મળવા જઈએ છીએ. એમને પણ કહીશું કે તમે કેટલા સમયમાં તપાસ પૂરી કરો છો અને એફઆઈઆર કરો ને જે ગુનેગાર છે એની ઉપર એફઆઈઆર કરીને નામ ચડવા જોઈએ. જો નહીં ચડવામાં આવે તો પૂરા ગુજરાતના કોળી સમાજ, જે પૂરા ગુજરાતમાંથી કોળી સમાજને, આ તો ખાલી કલાકમાં ખાલી જાણ કરેલી હતી ને કલાકમાંથી આ સમાજ એટલો આવ્યો છે અને તમામ સમાજના લોકો પણ આવ્યા છે. ત્યારે ગુજરાતમાંથી કોળી સમાજ અને તમામ સમાજના લોકોને આહવાન કરવામાં આવશે, તમામ પાર્ટીના લોકોને કરવામાં આવશે અને એની ડેડ બોડી લઈને સૂત્રાપાડા પોલીસ ચોકે બેસી જવાના છે.